વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. આ વર્ષે દક્ષિણ ગુજરાતની સુગર મિલો વહેલા બંધ થવાની શક્યતાઓ ઊભી થઈ છે. શેરડીના ઉત્પાદનમાં મોટા પાયે ઘટાડો નોંધાતા સુગર ઉદ્યોગ પર સીધી અસર પડવાની ભીતિ છે. ખેતી વિભાગના જાણકારોના જણાવ્યા પ્રમાણે પાછોતરા અને કમોસમી વરસાદ તેમજ પાક ફેર બદલી ન થવાને કારણે શેરડીના પાકને ભારે નુકસાન થયું છે. શહેર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા બાંધકામોને કારણે શેરડીની ખેતી પણ ધીમે ધીમે બંધ થઈ રહી છે. પરિણામે સામાન્ય રીતે 160 દિવસ ચાલતી સુગર મિલો આ વર્ષે માત્ર 80 થી 90 દિવસ જ કાર્યરત રહે તેવી શક્યતા છે. અગાઉ વીઘા દીઠ સરેરાશ 30 ટન શેરડીનું ઉત્પાદન થતું હતું, જે હવે ઘટીને માંડ 20 ટન સુધી સીમિત રહ્યું છે. અને આ પરિસ્થિતિને કારણે સુગર મિલ ખેડૂતો બંનેને કરોડો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે. ઉત્પાદન ઘટતા સુગર મિલોના સંચાલકો ચિંતામાં મુકાયા છે અને આગામી સિઝન અંગે અનિશ્ચિતતા વ્યાપી છે. શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટી રહ્યું છે. એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આ વર્ષની જો વાત કરું તો લગભગ 5 મહિના સુધી સતત વરસાદ રહ્યો. અતિવૃષ્ટિને લીધે આ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું છે. સાથે સાથે ડુક્કરનો જે ત્રાસ છે એને લઈને ખેડૂતો નાસીપાસ થવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં ગરમીના સમયમાં વ્હાઇટ ફ્લાય આવે છે. આ 3 મુખ્ય પરિબળ છે. અને ચોથું કે વારંવાર એક જ પાક થવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે. મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે. આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી. એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ MSP વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી, એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી.